જય માતાજી, હું છું વનિતાબેન ગોંડલિયા રાજકોટથી. મારી યુટ્યુબ ચેનલ વનીની વાનગીમાં તમારું સ્વાગત કરું છું. તો આજે આપણે બનાવશું આખી ડુંગળીનું શાક. તો શાક બનાવવા માટે મેં અહીંયા નાની સાઈઝની ડુંગળી લઈને આપણે ઉપરનો ભાગ કાઢી નાખ્યો છે, ફોતરા, અને આવી રીતના આપણે કરી લીધું છે. અને આમાં વચ્ચે એક બે આપણે કાપા કરી નાખ્યા છે, એટલે આપણે ડુંગળી સડી જાય. નાની સાઈઝની ડુંગળી લેવાની, આપણે બહુ મોટી સાઈઝની નહીં લેવાની, એટલે ફટાફટ સડી જાય. આમાં આપણે 3 ટામેટાની ગ્રેવી કરીને રાખી છે. આમાં ડુંગળીની ગ્રેવી આપણે ઓછી નાખવાની છે, ડુંગળીનું શાક છે એટલે 2 થી 3 ડુંગળી નાની છે એની આપણે ગ્રેવી કરીને રાખી છે. આમાં આપણે મોહનથાળ લીધો છે, એ આપણે 2 ઢેફલીને એવી રીતના ભૂકો કરીને રાખ્યો છે, અને જગ્યાએ તમે લાડવો પણ નાખી શકો. આપણે આમાં માંડવીનો ભૂકો કરીને રાખ્યો છે, આમાં તલનો ભૂકો કરીને રાખ્યો છે. આપણે સવાણું આવે, રેગ્યુલર સવાણું આવે એ લીધું છે, અને ભૂકો કરી નાખ્યો છે એ લીધો છે. આમાં આપણે થોડો ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે. આમાં આપણે તેલ લઈ લીધું છે. આમાં આદુ ને લસણની પેસ્ટ કરીને રાખી છે, આપણે ધાણા સુધારીને રાખ્યા છે. અને આમાં મરચાં, લવિંગ ને તજ ને એ રીતના આપણે બધું લીધું છે વઘાર માટે. આમાં આપણે બધા રેગ્યુલર મસાલા છે એ લીધા છે. આપણે જોતા પૂરતો આપણે પાણી નાખશું, તો આપણે પાણી લઈ લીધું છે. તો આપણે ગેસ ચાલુ કરી દઈએ. પહેલાં આપણે વઘાર નથી કરવાનું, તેલ મૂકી દઈએ, એમાં ડુંગળીને આપણે તળી લેવાની છે. આપણે ડુંગળી એ પ્રમાણે તેલ નાખી દેવાનું. આપણે તેલ ગરમ થઈ ગયું છે, એમાં આપણે આ ડુંગળી પહેલાં નાખી દઈએ. પાંચેક મિનિટ જેવું આપણે આમાં તળાવા દેવી, એટલે આપણે ડુંગળી સરસ થઈ જાય. ત્યાં આવી રીતના હલાવતા જઈને કરતા જઈએ. ગેસની ફ્લેમ એવું લાગે તો ધીમી કરી નાખવાની. આપણે ડુંગળી સરસ તળાઈ ગઈ છે. આપણે 5 થી 6 મિનિટ જેવું થયું છે. ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીને તળવા દીધી છે. હવે આપણે એને એક ડીશમાં કાઢી લઈએ. ગેસની ફ્લેમ ધીમી રાખીને તળવાનું, એટલે સરસ અંદર બફાઈ જાય, નકર અંદર પછી કાચી રહે. આપણે એક ડીશમાં આને કાઢી લીધી. હવે આના તેલમાં આપણે વઘાર કરી નાખવાનો છે. તે આપને એમ થાય તેલ થોડુંક વધુ છે તો થોડુંક લઈ લેવાનું. આપણે આમાં કાઢવું નહીં પડે તેલ. આમાં આપણે મરચાં અને તજ ને લવિંગ ને લીધું છે પહેલાં નાખી દેવી. આપણે આમાં થોડીક હિંગ નાખી દેવાની છે, 1 ચમચી જેટલી. લસણની આદુની પેસ્ટ નાખી દઈ. પછી આપણે કાંદાની પેસ્ટ લીધી છે નાખી દઈ. અત્યારે આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. થોડી વાર આમ હલાવી, 1 મિનિટ આપણે સરસ થઈ જશે. હવે આપણે ટમેટાની ગ્રેવી લીધી છે. હવે આપણે આને 2 થી 3 મિનિટ સડવા દઈએ. આ ગ્રેવી આપણે 1-2 મિનિટ રહેવા દીધી ડુંગળીની, ટમેટાની. હવે એમાં આપણે આ તલનો ભૂકો છે એ નાખી દેવાનો છે. આપણે આ માંડવીનો ભૂકો લીધો છે એ નાખી દઈ. આ સવાણું લીધું છે આપણે ક્રશ કરીને નાખી દઈ.
એ આપણે આ મિક્સ કરી નાખવાનું છે બધું. આ બધું નાખીને આપણે થોડી વાર રહેવા દેવાનું છે એટલે બધું સરસ પાકી જાય. હવે આપણે આમાં હળદર પાવડર નાખી દેવી 1 ચમચી જેટલું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખવાનું છે. મીઠું નાખી દઈ. 1 ચમચી આપણે ધાણા જીરું નાખ્યું છે. આ બધું મિક્સ કરી લેવાનું છે. થોડી વાર રહેવા દઈએ આપણે 1 થી 2 મિનિટ એટલે આ બધું સરસ ચડી જાય. આપણે ગ્રેવી સરસ પાકી ગઈ છે. તેલ બધું ઉપર આવી ગયું છે. હવે આમાં આપણે લાલ મરચું પાવડર એડ કરી દેવી. મેં અહીંયા લાલ કાશ્મીરી મરચું આવી જ લીધું છે. એનાથી કલર પણ સરસ આવી જાય. હવે આપણે લાલ મરચું પાવડર નાખી દીધું. હવે આ મિક્સ કરી લીધું છે આપણે. હવે એમાં આપણે આ મોહનથાળનો ભૂકો લીધો છે એ આપણે નાખી દેવાનો છે. આ મોહનથાળથી ટેસ્ટ મસ્ત આવે છે. આમાં 2 ઢેફલી જેટલો લીધો હતો એ મિક્સ કરી લઈ. હવે આપણે આ ડુંગળી છે એ નાખી દઈએ. હવે આપણે આમાં થોડુંક પાણી નાખી દઈએ એટલે બધું મિક્સ થઈ જાય. પાણી નાખીને થોડી વાર રહેવા દેવાનું એટલે બધું સરસ મિક્સ થઈ જાય અને થોડોક રસા જેવું થઈ જાય. શાકનો કલર એ પણ સરસ આવી ગયો છે. તમે જરૂર એકવાર ટ્રાય કરજો. બાજરાના રોટલા સાથે મજા આવશે ખાવાની. હવે આપણે આને 1 થી 2 મિનિટ ઢાંકીને મૂકી દઈએ. પાણી હજી આપણે થોડુંક નાખી દઈએ. આમાં કાજુ પણ તમે એડ કરી શકો. દ્રાક્ષ નાખવી તો દ્રાક્ષ એડ કરી શકો. આપણે એમનું સાદું જ બનાવ્યું છે. ગરમ મસાલો આપણે ઉપરથી એડ કરવાનો છે. હવે આપણે 1 થી 2 મિનિટ આને ઢાંકી દઈએ. તો આપણે 2-3 મિનિટ રહેવા દીધું છે. આપણે જોઈ લઈએ. આપણે સરસ થઈ ગયું છે. આપણે રસો જોતો એ પ્રમાણે આપણે રાખી દેવાનો. આપણે સરસ થઈ ગયું છે. હવે આપણે આ ગરમ મસાલો લીધો છે. આપણે પંજાબી મસાલો કે કંઈ નથી નાખ્યો. આપણે ગરમ મસાલો જ નાખવાનો છે. શિયાળામાં ડુંગળીનું શાક ખાવાની બાજરાના રોટલા સાથે મજા આવે. એકવાર ટ્રાય કરજો તમે. આપણે ધાણા લીધા છે એ ઉપરથી એડ કરવાના છે. નાખી દઈએ. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. આપણે ડુંગળીનું શાક સરસ બની ગયું છે. એક ડીશમાં સર્વ કરી લઈ. નાના મોટા બધાને આ શાક ભાવશે. તો તૈયાર છે આપણે આ આખી ડુંગળીનું શાક. એક ડીશમાં આપણે સર્વ કરી લીધું છે. તો મારી આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જણાવજો અને જરૂર એકવાર તમે ઘરે ટ્રાય કરજો. અને નેક્સ્ટ રેસીપી તમે કઈ જોવા માંગો છો એ મને કમેન્ટમાં જણાવજો. અને મારી ચેનલ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે.